400 થી 500 પકોડા તમે બનાવી નાખો ને આખા દીના? 1000 પકોડા હોય આરામથી. 1000 પકોડા આખા દીના? વિડીયોમાં તમારો ફરીથી સ્વાગત છે. હું છું સુજલ ને એસપી ફૂડમાં તમારું સ્વાગત છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો હર ભોલે ફરસાણમાં આપણે તમે જોઈ શકો છો હું આવી ગયો છું. ભાદર ચોકના પ્રખ્યાત તમને અહીંયા પકોડા મળશે અને એકદમ વ્યાજબી ભાવ અને એક નંબર ટેસ્ટી વસ્તુ મળશે મિત્રો. તો હાલો આપણે જઈને ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવા બને છે ને શું પ્રાઇસ છે. તો હાલો ત્યાં જઈને આપણે તપાસ કરીએ. દસ મિનિટ થાય ને એક બનતા? 10 મિનિટમાં ખાણો બની તૈયાર થઈ જાય છે. તમે જુઓ આ બાજુ સાઈડમાં લાઈવ પકોડા અહીંયા બને છે. તમે જોવો છો આ ગાંઠિયા, અહીંયા અંદર ગાંઠિયા બી બને છે. આ જોઈ લો તમે અંદરની સાઈડમાં ગાંઠિયા બને. શું શું અંદર નાખેલું હોય છે? વટાણા, બટેટા, કોથીનો. હા તમે જોવો ખાલી કઈ રીતના બનાવે છે. મસાલો બી અહીં જ ભરો ને બધું કમ્પ્લીટ હાથે જ બનાવો મસાલો ને બધું હાથ જોવો તમે. પ્રાઇસ શું હે? પ્રાઇસ તો તમે કીધી. એટલે તમારો ટાઈમ શું છે દુકાન ખોલવાનો? સવારે 11 રાતના કેટલા રાતના 8 વાગ્યા લાગે છે ભાઈ. સવારના 11 થી લઈને રાતના 8 વાગ્યા લગીને ખુલ્લી હોય છે. જોવું તમે જોઈ શકો પકોડા આપણે ભાદર ચોકના પ્રખ્યાત છે. લોકો ક્યાંથી આવે છે ખાવા. અત્યારે તમારે કેમ એટલા બધા બનાવો? કઈ ઓર્ડર છે કે એના હિસાબે? ઓર્ડર છે. જો તમે જોવો છો 100 પકોડાનો ઓર્ડર અત્યારે આવેલો. એના ઉપરથી તમે અંદાજો લગાડો કે કેટલું ફેમસ હશે ભાઈની. આ જો એક પછી એક ઘાણો તૈયાર જ થતો હોય છે અહીંયા. કેટલી વાર લાગે એક ઘાણવાને બનતા? 5-7 મિનિટ. અને ગરમા ગરમ જ બને ને ગમે એટલા જોતા હોય. કલ્પેશભાઈ અહીંયા બનાવે છે. કલ્પેશભાઈ કઈ રીતના તમે આને બનાવો છો? મસાલામાં નેચરલ જ હોય બધું ઘરે તમે ઓરિજિનલ ઘરે જ બનાવો ને બધું? આમાં શું શું તમે મસાલામાં નાખેલું હોય અંદર? મસાલામાં ઘણી આઈટમ આવે. ઘણી આઈટમ એટલે વટાણા ને વટાણા હોય, વરિયાળી હોય, બટેટાનો મસાલો હોય. એટલે તમે ઘરે જ બનાવો ને તૈયાર લેતા નથી કાંઈ? ચટણી ને બધું ઘરે? ચટણી ખજૂરની હોય. હા ખજૂરની ચટણી જેવું તમે મિત્રો. આ એક પકોડાનો પ્રાઇસ શું છે? 1ના 10. એટલે અડધુંના 10 ને આખાના 20 રૂપિયા ને? આ જોઈ શકો છો તમે 20 રૂપિયામાં તમને આખું પકોડું મળશે અહીંયા. આપણે ભાદર ચોકમાં હર ભોલે ફરસાણ છે ત્યાં તમને મળી જશે. આ ભાઈ છે તમે જોઈ શકો છો. અને ઓર્ડર પણ તમે ઓર્ડર ઉપર બનાવી આપો છો ને? તો તમારે કોઈને કોઈ ઓર્ડર હોય તો એ પર ઓર્ડર મુજબ પણ બનાવી દેવામાં આવશે. જો તમે સ્ટોક ફાઇન થાય તો 400 થી 500 પકોડા તમે બનાવી નાખો ને આખા દીના? 1000 પકોડા હોય આરામથી. 1000 પકોડા આખા દીના? મિત્રો તો તમે એ ઉપરથી અંદાજો લગાવી શકો છો કે આખા દીમાં ભાઈનું ગરાગી કેટલી હશે. તમે જોઈ શકો છો 1000 પકોડા બનાવે છે આ કલ્પેશભાઈ છે. જો તમે તું કેટલા ટાઈમ થી અહીંયા છો? કેટલા? 1 વર્ષ થઈ ગયું. ગરાગી કેટલી હોય છે અહીંયા? વારો ના આવે ને ઘડીકમાં. આ જોઈ શકો છો આ એક પીસ 10 રૂપિયાનું આવે છે. વડીલ તમે પકોડા ખાવ છો આ ભાઈને ત્યાં કેવા પકોડા બનાવે આ ભાઈ? કેટલા ટાઈમ છે તમે આવો છો? વરા દિવસથી દરરોજ આવો છો? કેવું કામકાજ છે? પ્રખ્યાત છે ને બહુ નહીં? મેં ઘણા જણા પાસે પૂછ્યું હતું કે મને કાંઈ ચકડીએ બહુ સારા બનાવે. 4-5 જણાએ મને કીધું. તો તમને કેવો કે એક્સપિરિયન્સ લઈ ગયો ભાઈના પકોડાનો? મજા આવે એવું છે કામકાજ કે? જો મિત્રો તમે આ ભાઈને જો મિત્રો જો હજી એક આ ભાઈ છે. વડીલ તમને કેવા લઈ ગયા અહીંના પકોડા? પકોડા કહો તો બેસ્ટમાં બેસ્ટ અમને અહીંયા પકોડા સારા લાગે.
સ્વાદમાં એક નંબર ટેસ્ટી. એક નંબર વસ્તુ હોય. તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? ક્વોલિટી બહુ સારી બનાવે છે. અમે તો અહીંયા લગભગ 8-10 વર્ષથી 8-10 વર્ષથી તમે અહીંયા ખાવો છો. તો તમને કેવું કામ લાગ્યું ભાઈનું? ગામમાં તો અહીંયા ખાધા પછી બીજી ક્યાંય મજા જ નથી. મજા જ નથી આવતી ને એમ ને. એટલે મેં એ સાંભળ્યું કે અહીંયા બહુ સારું બનાવે, એટલે મેં કીધું એકવાર હું ટ્રાય કરવા જાઉં. તો મેં ટ્રાય કરી, મને બહુ મજા આવી. તમે ખાશો પછી તમે ખુદ કહેશો કે ના શું વસ્તુ ના, બહુ સારી વસ્તુ બનાવે છે અને બજાર કરતાં સસ્તા ભાવે મળે છે બીજું. અને ક્વોલિટીમાં પણ સારી. હા, એટલે તમને મજા આવે માણસ. હા, તો મિત્રો તમે જોઈ શકો આ ભાઈનો રિવ્યુ છે, તો એના ઉપરથી તમે અંદાજો લગાવો કે વસ્તુ કેવી બનાવતા હશે. અહીંયા જો હજી ચાલુ જ હોય છે સતત. જોઉં તમે અહીંયા ચાલુ જ હોય છે, બનતું જ રહે છે. જોઉં તમે સ્ટોક પૂરો જ નથી થતો. તમે રાત